પાટણમાં હરીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે। સાંસદ જ્ઞાનીબેનની હાજરીમાં જ બંધારણનું ઉલ્લંઘન થયું। પાટણના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરીના લગ્ન હતા। વીઆઈપી રિસેપ્શન ભોજન સમારંભનું આયોજન થયું। લગ્ન માટે મોંઘી કંકોત્રી પણ છપાવી। બંધારણ મુજબ લગ્નમાં એક મીઠાઈ પીરસવાનું નક્કી છે। દશરથ ઠાકોરના ઘરે બંધારણનું ઉલ્લંઘન થતાં લોકોમાં રોષ છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર શરૂ થયું છે। અર્જુન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ વાત કરી છે। હાલાકી કેટલાક લોકો એમ કહે છે કે આ જે પરગણું છે એ અલગ છે અને એના જ કારણે અહીંયા હજુ બંધારણ લાગુ નથી પડ્યું, પણ લડાઈ ચાલી રહી છે। કારણ કે જેને સમાજમાંથી બહાર કાઢ્યા છે એ લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। પ્રેમલ જોડે પ્રેમલ, આ શું છે આખો મામલો? પ્રેમલ, ભાજપના જે પૂર્વ પ્રમુખ છે દશરથજી ઠાકોર, તેઓના પુત્રના લગ્ન હતા અને 2 દિવસ જમણવાર રાખ્યો હતો। તારીખ 19 અને 21 એમ 2 દિવસ જમણવાર રાખવામાં આવ્યો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક બંધારણની સામે પણ અનેક સવાલો ઉભા થવા પામે છે। સાથે જ જે રીતે કહી શકાય કે વીવીઆઈપી જે જમણવાર 21 તારીખે રાખવામાં આવ્યો હતો તેમાં 2 મીઠાઈઓ રાખવામાં આવી હતી, ત્યારે બંધારણમાં માત્ર ને માત્ર જમણવારમાં 1 મીઠાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્પષ્ટપણે અહીંયા બંધારણ તૂટતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે આ લગ્ન પ્રસંગની અંદર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ ચંદનજી ઠાકોર પણ હાજર રહ્યા હતા અને તેઓને પણ ભોજન કર્યું હતું। એટલે ક્યાંક ને જે રીતે કહી શકાય કે બંધારણ તૂટ્યું છે તેને લઈને તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક જે પાટણ જિલ્લાના ઠાકોર સમાજમાં પણ ઉઠવા પામી છે। જી બિલકુલ બિલકુલ આભાર। તો જોઈ રહ્યા છો કે હવે ઠાકોર સમાજના અગ્રણીઓ આ મામલે શું નિર્ણય કરે છે એના પર નજર રહેશે। પાટણમાં હારીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન, સાંસદ જ્ઞાનીબેનની હાજરીમાં જ આ બંધારણનું ઉલ્લંઘન થયું હોવાનું હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે। પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના અહીંયા લગ્ન હતા। મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું। ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે છે અને ચર્ચા કરે છે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારે છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપે। તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું અને હું પાપી છું।